મુઠ્ઠી વરસવાનો તે પછી છેતરવાનો? ના છેતરે. અરે છેતરે તો આપણે એનું શું કરી લેવાના? હા, આ વરસાદ દર બીજા ત્રીજા વર્ષે આમ જ હાથતાળી આપીને છટકી જાય છે. અને ખેડૂતના દીકરાએ તો વરસશે કે છેતરશે, વધુ વરસશે કે ઓછો, બસ આમ જ અટકળો કરતા કરતા આખું પૂરું કરવાનું ને. રાજુ કહે છે આટલા પાણી દરિયામાં વહી જાય છે, પણ આ વહેતી નદીઓને નાથીને સૂકી ધરતીને લીલી છમ કરનારો કોઈ કિમિયાગર આવશે ખરો? હેડો હેડો હવે. દર વર્ષે ચોમાસું માથે આવે છે અને તમારું ચિત્તભ્રમ થાય છે. જુઓ, વરસાદની છડી પુકારતો મોરલો બોલ્યો. પ્રભુ કરશે તો આજે રાત્રે મન મૂકીને મેહુલો વરસશે. પ્રભુને તો મેં ને તે રાજુ છપ્પનિયા કાળમાં જોઈ લીધો. એ દુકાળનો પાડનાર ભગવાન જો મને ક્યાંક મળે તો મારે એને પૂછવું છે કે તે પૃથ્વી ઘડી તો ભલે ઘડી, પણ એને પાણીની આટલી પરાધીન કેમ રાખી? તે માનવી ઘડ્યો તો ભલે ઘડ્યો, પણ એને જળનો આટલો ઓશિયાળો કેમ રાખ્યો? કાળુ, આટલા વર્ષે હજી એ છપ્પનિયા કાળને ભૂલ્યા નથી? ત્યાંથી ભૂલાય. આજે જેનું નામ સાંભળીને લોકો થરથરે છે, એ છપ્પનિયાના 25 વર્ષ પહેલા મારો જન્મ થયો. હું જયારે 10 વર્ષનો હતો ત્યારે મારો બાપ વાલો ડોહો ગુજરી ગયો. અને એક દિવસ આ જ ખેતરમાં મારી માં મને હળ ચલાવતા શીખવતી હતી ત્યારે